તો જોઈ લો મિત્રો, ગણેશ ગોંડલને લઈને સુરતથી એક યુવકનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। પહેલાં તો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ। મેં 2 દિવસ પહેલાં અને ગણેશભાઈનું સોશિયલ મીડિયામાં અપમાન કર્યું હતું। હવે મિત્રો, આ યુવકે 2 દિવસ પહેલાં ગણેશ ગોંડલને ન કહેવાનું કીધું હતું। ત્યાર પછી મિત્રો અત્યારે એની સર્વિસ થઈ ગઈ છે। હવે ફૂલ વિડીયો તમને આગળ દેખાડું એટલે તમને બધી ખબર પડી જશે શું શું ગણેશ ગોંડલને કીધું હતું। તો ઝાઝો ટાઈમ નથી લેવો, સાઈડમાં ફૂલ વિડીયો જોઈ નાખો અને ચેનલ પર જો નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરજો, જેનાથી આવી નવી અપડેટ તમને સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળતી રહેશે। તો સાઈડમાં વાયરલ વિડીયો જુઓ। મેં 2 દિવસ પહેલાં આવેશમાં આવી શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા અને ગણેશભાઈનું સોશિયલ મીડિયામાં અપમાન કર્યું હતું। માથું નમાવીને માફી માગું છું અને બીજી વાત કે આવું હવે આ વિડીયોમાં મિત્રો આ યુવક છે એ સુરતનો છે, જે ગણેશ ગોંડલની માફી માગી રહ્યો છે। કેમ કે 2 દિવસ પહેલાં મિત્રો આણે ગણેશ ગોંડલ વિરુદ્ધ વિડીયો બનાવ્યો હતો અને ન કહેવાનું ગણેશ ગોંડલને કીધું હતું। ત્યાર પછી મિત્રો ગણેશ ગોંડલના માણસો સુરત પહોંચી ગયા અને સુરત જઈને આ ભાઈની એવી સર્વિસ કરી। ત્યાર પછી મિત્રો આ ભાઈએ ગણેશ ગોંડલની અને ગણેશ ગોંડલના પિતા અને ગણેશ ગોંડલના માની, જ્યાં દોસ્તો આ ત્રણેયની માફી માંગી છે અને ફરીવાર હું કોઈ દી આવું નહીં કહું એવું ગણેશ ગોંડલને કીધું છે। જ્યાં દોસ્તો હાલ આ ઘટના 2 દિવસ પહેલાંની છે। આનો વિડીયો 2 દિવસ પહેલાં વાયરલ થયો હતો, ગણેશ ગોંડલ વિરુદ્ધ ન કહેવાનું કીધું હતું અને હાલ અત્યારે તેની સર્વિસ થઈ ગઈ છે અને માફી પણ માગી લીધી છે। કેમ કે અત્યારે ગણેશ ગોંડલને લઈને ઘણા બધા વિડીયો વાયરલ, એને લઈને મિત્રો આ ભાઈને એમ થયું કે હું પણ એક વિડીયો બનાવું, પણ મિત્રો આને આ વિડીયો બનાવવો ભારે પડી ગયો અને ગણેશ ગોંડલના માણસોએ આની સર્વિસ કરી નાખી છે એવું જાણવા મળી રહ્યું છે। તો હાલ આ ઘટના વિશે તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરજો। વિડીયો સારો લાગ્યો તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને ખાસ વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। તો આજ માટે એટલું જ, થેન્ક યુ।